ગયો. પૈસા લઈને ગયો કેમ નહીં ગયો? પૈસા તો એને માગ્યા હતા ને મકાનનું કામ ચાલુ કરવું છે. પૈસા તો આપ્યા હતા. ફોન ન ઉપાડે તો ફોન ન કરો સુધીમાં. પછી પરમ દે એમાં રાહુ બાંધવા આવ્યા હતા ને પછી ફોન કર્યા ને તેને ઘરવાળે ઉપાડ્યા. પછી એ બધું સમજાયો. પાછો કાલ સાંજે પાછો ફોન આવ્યો હતો કે કોર્ટ ઉપર ઓલા કહે છે એમાં આપણે કાંઈ લેવા દેવા નહીં, સામાન આપી દેવાનો અને આમને તેમને પછી સારું જે હોય એ તો પતાય, બાકી કામે આવવાનું હોય તો કે બાકી બીજી કંઈ કે સારું હાલો ને પરમ દિવસના લોકો આવે છે કાલે આવું ને કરે કેળા જેવો છે લાગ્યો. ફકીને તું 12 દિવસ નથી આવતો, તું તારી એવરેજ મૂક. કેટલી નુકસાની કરી એવી છે એને હામટા પૈસા માંગે એટલે સમજી લો ને કે ભાઈ જવાનું ત્યાં. એમાં કાલે ઘરવાળે કે વિપુલભાઈ ધાબાનો ખર્ચો તમારે આપવાનો છે. હો કામ મારે આટલું મકાન બનાવો કે નહીં આપવો પડે ને તમારે ત્યાં કામે આવે. મારી ત્યાં સતત 2-3 વર્ષ આવ્યો હોય ને તો હું હજી કંઈક સિટિંગ કરું, બાકી બધા 4-6 મહિનામાં 15 તો રજાઓ પાડે એમ કઈ થોડીક મેળ આવે કઈ કોઈ. તમારે હાટ ભાઈ એમ જ કરે હોય ઘરમાં કોનું ભાઈ 2 લાખ રૂપિયા આપજો, તમે ત્યાં કામ આવે મકાન બનાવવા છે હાકી ફૂક મારે કે આવે કેટલાથી મહિનામાં 2 લાખ રૂપિયા આપું. મહિનામાં કે 3 દિવસ આવે 28 દી ઘરે હોય. ખબર પડી કે પછી પૈસા દેવાનું બંધ કરી દીધું. માણ ઉપર દીપો ભાઈ માણ મળી જાય તલભાઈ. કારીગર મહિના 15 દી 20,000 ઉપાડ બોલે. હા તો આને એમ જ થાય. ભગત કાકા કહે છે જો માગે ને કે દે ને ભાઈ નહીં તો કામ નથી આવતા. અમારે આનું કામ એવું થયું પહેલા સારો હતો હવે બગડી ગયો. પણ ઓવર લઈ જાય ને પછી આપણે મંડવીને વાળવા એટલે જોઈને બીજે વહી આપણે ઉપર વાળો ચાલુ કરી આપણે બીજે તો હા બીજે ન જાય દાંડાઈ કરવા ઘરે બેઠો એટલે ગમે બીજું કામ કરે રોકડા આવતા હોય ત્યાં. હા હવે બગડ્યો પહેલા સારો હતો. એ બધી એમ જ હોય, ખોટું જ હોય. લાલ્યો કે બીજા ન જાય પણ એ બસ પીવું ને કરે. સંગત ઊંધી થઈ ગઈ બીજું કાંઈ નહીં. રમ કરે ભાઈ.